ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् 39 श्लोक लिंगं चानेकसंयुक्तं चलं दृश्यं विकारी च अव्यापकमसद्रूपम् तत्कथं स्यात् पुमान् अयम् તો અત્યારે પેલા આપણે જોયું પ્રમાણે કર્મકાંડ દ્વારા ખાલી બતાવ્યું કે જો કર્મકાંડમાં પણ દેહને આત્મા કહેતા નથી. દેહથી વ્યતિરિક્ત આત્મા છે જે કર્મ જ્યોતિષ્ઠમાં યજ્ઞ કરીને તમે સ્વર્ગમાં જાઓ. અને આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે અત્યારે જ્યોતિષ્ઠોમાં કર્મ કેવા કર્મ નથી કરતા પણ એની પાછળ ભાવના પકડવાની છે કે આપણે જીવન જીવીએ ત્યાં સુધી નિષ્ક્રિય ન રહેવું છે. એક એ વસ્તુ. અને નિષ્ક્રિય ન રહી અને બીજી કઈ ભાવના કેળવવી આપણે કે આપણે જોઈએ તો બધે સંવાદિતા ચાલી રહી છે. કુદરતમાં બધે જ ઉપકારની ભાવના છે, ઉપયોગી થવાની ભાવના છે. તો હું પણ આખી જીવન કર્મ કરું ત્યારે મારામાં કોઈને ઉપયોગી થવાની ભાવના હોવી જોઈએ. હું લઈ લો એના કરતાં હું ઉપયોગી થયું. કારણ કે ઋણી તો શું છે? આ શરીર મળ્યું છે એ 3 રૂમને લઈને મળ્યું છે. અને હજી કેટલા ઉપકાર થાય છે. આપણે ક ખ ગ જે શીખ્યા કેટલા ઉપકારથી થયા છે. કેટલા બધા, ખાલી શિક્ષક નહીં, ઘણો બધો ઉપકાર છે. તો આપણે પણ ઉપકાર ચૂકવવો છે એ ભાવનાથી કર્મ કર્યો. એટલે ટૂંકમાં ત્યાં આપણે જોયું કે દેહ એ આત્મા નથી. પણ પછી કહે તો પછી આત્મા કયો છે? તો કે લિંગ શરીર. તો લિંગ શરીર આત્મા છે? તો કે ના. એ 39માં શ્લોકમાં
આપણે બતાવીએ છીએ કે લિંગ શરીરે આત્મા નથી. કેમ? કારણ કે લિંગ શરીર પહેલાં તો અપરોક્ષ નથી, પરોક્ષ છે, નિત્ય પરોક્ષ છે, એટલે એક અનુમાનનો વિષય છે, એને આપણે જોઈ શકતા નથી. અને એના માટે આપણે જોયું કે જ્યારે એમ કહીએ છીએ કે જીવાત્મા ગયો એટલે આ શરીર છોડીને માંસાંશે જીર્ણાની યથા વિહાય, એક શરીર છોડીને જીવ નવું વસ્ત્ર ધારણ કરે, નવો દેહ ધારણ કરે છે. એ જીવ એટલે કોણ? તો કે આત્માને. કારણ કે આપણે કહીએ છીએ આત્મા જતો રહ્યો. સામાન્ય રીતે વ્યવહારમાં એવું કહેવામાં છે, હું આત્માને શાંતિ આપજો, એમના આત્માને શાંતિ આપજો. એટલે આત્મા એટલે કયો આત્મા? ચૈતન્ય જે સર્વવ્યાપ્ત છે. એ તો કંઈ જતો નથી, આવતો પણ નથી. તો જાય છે કોણ? તો કે ચૈતન્ય સૂક્ષ્મ શરીર સાથે જ્યારે જોડાઈ જાય છે તો કે ચિદાભાસ, એને ટેકનિકલ ભાષામાં કીધું ચિદાભાસ. જે ચૈતન્યનું લિંગ શરીરમાં પ્રતિબિંબ પડીને એની સાથે જોડાઈ જાય છે. કારણ પ્રતિબિંબ પડે છે તો એની સાથે તાદાત્મ થઈ જાય છે. એ જીવાત્મા જે એક શરીરમાંથી આવે છે અને જ્યારે બીજા સૂક્ષ્મ શરીર છે એનું જે ચૈતન્ય પ્રતિબિંબ પડે છે એના લીધે ચૈતન્ય સ્થૂળ શરીર પર કાલે બતાવ્યું ચૈતન્યવાન બને છે. જેમ વીજળી એક છે પણ પંખામાં, જ્યારે પંખામાં એ પ્રગટ થાય ત્યારે પંખો ક્યારે પ્રગટ થાય છે? જ્યારે એમાં મોટર હોય તો. મોટર ન હોય તો પંખો ફરી પાંદડા પંખા ફરે, પંખાના જે પાન છે પંખો એ ફરી શકે નહીં. એ રીતે શરીર ચેતન ક્યાં સુધી છે? જ્યાં સુધી સૂક્ષ્મ શરીરનો અનુગ્રહ છે, મોટર છે ત્યાં સુધી. જ્યારે સૂક્ષ્મ શરીર જતું રહે છે ત્યારે સ્થૂળ શરીર છે એ ચેતનહીન બની જાય છે. પણ એ અસ્થિ ભાતિ પ્રિય તો છે, એમાં અસ્થિ ભાતિને પ્રિય છે. કારણ કે સ્થૂળ શરીર પણ છે, ભાસે છે અને કોકને પ્રિય છે, જેના પાસે આવે એટલે એ પ્રિય છે, પણ એમાંથી ચેતનતા જતી રહે. અને એ ચેતનતા કોને કારણે હતી? તો કે સૂક્ષ્મ શરીરના કારણે હતી, જેને આપણે જીવાત્મા કહીએ છીએ. એ એક શરીર છોડીને બીજા શરીરમાં જાય. પણ અયમ આત્મા એટલે લિંગમ ચ નિત્ય પરોક્ષ અને અયમ એટલે આ જે તરીકે આત્મા કહીએ છીએ એ તો કેવો છે? અપરોક્ષ છે, નિત્ય અપરોક્ષ. એનો સ્વભાવ જ અપરોક્ષ છે. એટલે હંમેશા એનો અનુભવ થાય છે, એટલે ક્યારેય એ જઈ શકે નહીં. અને એ બંને એક કેવી રીતે હોઈ શકે? એટલે લિંગ શરીર એ આત્મા હોઈ શકે નહીં. અને પછી ચ અનેક સંયુક્તમ એટલે ચકારથી એમણે કારણ શરીરનો પણ નિરાકરણ કરી દીધું. કારણ શરીર એટલે અજ્ઞાન, કે જેના કારણે, અજ્ઞાનના કારણે આ લિંગ અને સ્થૂળ દેહને પ્રાપ્તિ થઈ છે એનો પણ નિરાકરણ ચકારાથી કરી દીધું. પછી આગળ કીધું અનેક સંયુક્તમ, અને અનેક સંયુક્ત લિંગ દેહનો વિલક્ષણતા બીજી બતાવે છે કે અનેક સંયુક્તમ એટલે દેવ મનુષ્યાદિ નાના સ્થૂળ શરીર સંબંધ સંયુક્તમ. એ અનેક કથાઓ થાય છે કે અનેક સંયુક્તમ, અનેક એટલે દેવ, મનુષ્ય, તિર્યક વગેરે અનેક દેહ સાથે જે સંબંધ ધરાવે છે. દેહ કોણ સાથે? લિંગ શરીર કોની સાથે સંબંધ ધરાવે છે? સ્થૂળ દેહ સાથે. અને એટલે જેવા પ્રકારના કર્મ કર્યા હોય એ પ્રમાણે એ તે સ્થૂળ શરીર સાથે લિંગ શરીર જોડાઈને પોતે દેવ બને, મનુષ્ય બને, પશુ પક્ષી કે કોઈ પણ શરીરને એ ધારણ કરે છે. શું કરે છે? લિંગ શરીર એને ધારણ કરે છે. એટલા માટે કે છે અનેક સંયુક્તમ, અનેક એટલે દેવ વગેરે સ્થૂળ શરીર સાથે એ સંબંધ ધરાવનારો છે. ખ્યાલ આવે? એ અનેક દેહ સંયુક્તમ એટલે અહીંયા બીજો અર્થ પણ આપણે ગઈકાલે જોયો હતો
પણ બીજો એક અર્થ આવો પણ થાય છે કે જે અનેક દેહ સાથે જોડાયેલો છે. જેમ વીજળી તો એક જ છે, પણ એ જ્યારે વીજળી બલ્બમાં પ્રગટ થાય ત્યારે પ્રકાશ આપે, પંખામાં પ્રગટ થાય ત્યારે હવા આપે છે. તો એ કોની સાથે જોડાઈ ગયા? ઓલું ફિલામેન્ટ હોય તો, અને પંખામાં મોટર હોય તો, એટલે એ કહે છે સૂક્ષ્મ શરીર. એ સૂક્ષ્મ શરીર વીજળી તો એની એ જ છે. વીજળી કોઈની સાથે જોડાઈ શકે નહીં, કોઈની સાથે સંબંધ રાખી શકે નહીં. તો સંબંધ કોણ રાખે છે? આ સૂક્ષ્મ શરીર. એ સૂક્ષ્મ શરીર ફિલામેન્ટ એ બલ્બ સાથે સંબંધ રાખ્યો, એણે પંખા સાથે સંબંધ રાખ્યો અને હવા રૂપે પ્રગટે. જુદા જુદા દેહ સાથે આ લિંગ શરીર એ જોડાયેલું છે. અથવા તો ગઈકાલે આપણે જે અર્થ જોયો હતો એને યાદ કરીએ તો શ્રોત્રાદિ બુદ્ધિ અંતકરણ સપ્તદશ કલા સંયુક્તમ, એટલે જે 17 કળાથી સંયુક્ત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, 17 કળાથી જે સંયુક્ત છે એને કહેવામાં આવે છે અનેક દેહ સંયુક્તમ. જ્યારે આત્મા તો કોઈની સાથે જોડાયેલો જ નથી. કારણ કે કેમ? આકાશ ગઈકાલે જ વાત કરી કે આકાશને જેવો છે, એટલે જેનું ક્યાંક અમુક જગ્યાએ મર્યાદિત તો બીજા સાથે જોડાય. સૂક્ષ્મ શરીર એક સ્થૂળ દેહ સાથે જોડાયેલું છે, માટે બીજા સાથે એ જોડાઈ શકે, પણ આ તો જોડાઈ શકે એમ નથી. એટલે કે આપણે જોયું એ પ્રમાણે સૂક્ષ્મ શરીર એ બીજા સ્થૂળ દેહ સાથે જોડાય ત્યારે એમાં ચેતનતા આવે. જ્યારે એનો ત્યાગ કરીએ ત્યારે સ્થૂળ દેહ અસ્થિભાતી પ્રિય હોવા છતાં પણ એમાં ચેતનતાનો અભાવ આવે છે. એટલે કે ટૂંકમાં આ ચેતનતા કેવી છે? આગંતુક છે, આવે અને જ્યારે ચેતનતા આવે ત્યારે એનો જન્મ કહીશું, ચેતનતા જાય ત્યારે એને મૃત્યુ કહીએ છીએ. બરાબર? અનેક દેહ સંયુક્ત, પણ આત્મા કોઈ પણ દેહ સાથે જોડાયેલો નથી. જે વીજળી છે એ બલ્બ સાથે પણ જોડાયેલી નથી કે પંખા સાથે પણ જોડાયેલા, કારણ કે એ સર્વત્ર છે, વ્યાપક છે. એમ આત્મા સર્વત્ર છે, કોઈ એક સાથે જોડાયેલો નથી. અને આગળ પણ કહ્યું અસંગોયમ પુરુષ, એટલે પણ કોઈની સાથે એ જોડાયેલો નથી. પછી બીજો શબ્દ શું છે? અનેક સંયુક્તમ ચલમ. ચલમ એ ચંચળ. ચલમ એટલે જે ચંચળ છે. કેમ ચંચળ છે? મન પ્રધાનત્વાત્, કારણ કે એમાં સૂક્ષ્મ શરીરમાં પ્રધાન કોણ છે? મન. સૂક્ષ્મ શરીરમાં પ્રધાન કોણ છે? મન. અને મન કેવું છે? ચંચળ છે, એક જગ્યાએ સ્થિરથી બેસી શકે જ નહીં. જેમ પેલો બાળક છે, આખો દિવસ શેરીમાં રમ્યા જ કરે. જ્યારે જુઓ ત્યારે પરીક્ષા આવી, માં કે ભણવા બેસ, પણ બોલાવીને આવે બેસાડે ત્યારે તો માં કઈ રસોડામાં કામ કરવા ગઈ, પાછું ભાગી ગયો. કારણ કે એને ટેવ પડી ગઈ છે. પેલા બાળકને સમજાવવું પડે, જો બેટા તું નહીં ભણે તો તને નપાસ થઈશ, તો પછી તારે આમ મજૂરી કરવી પડશે. જો પેલો ભણ્યો નહીં તો એને અત્યારે કેવી લારી ખેંચવી પડે છે, અને કેટલું વજનવાળું ખેંચવું પડે છે. તું કહી શકીશ? તારે એવું બનવું છે કે જો પેલો તારો બીજો કાકાનો દીકરો એ કેટલું સરસ ભણ્યો અને મોટરમાં ફરે છે, તારે શું કરવું છે? એમ કરે એનામાં વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં આવે. એનામાં આ વૈરાગ્ય એટલે કે રમવા માટે વૈરાગ્ય ઊભું કરવામાં આવે. પણ પાછો બેસાડ્યો, પાછો જતો રહે. માં જરા ધ્યાન ન આપે તો પાછો ભાગી જાય. એટલે અભ્યાસ જાય, પાછી માં લાવે, માં પાછું એને સમજાવે કે જો તું નહીં ભણે તો આવું થશે. વારંવાર એને કેવું, ત્યારે વૈરાગ્ય જન્મે. એક દિવસમાં નથી જન્મવાનું, એક દિવસમાં એ જન્મવાનો નથી. એટલે વારંવાર એને કેવું પડે. એમ મને ચંચલ, ચલમ એટલે ચંચળ છે. મનને પણ આમ તો મન ચંચળ નથી, હા, શાંત સ્વરૂપ સૂક્ષ્મ શરીરમાં આપણે સત્વાંશનું બનેલું છે, પણ ટેવના કારણે, કારણ કે પેલું બાળકને રમવામાં આનંદ આવે છે, એમ મનને પણ વિષયોમાં અને જગતના સંબંધોમાં એટલું દોડાદોડ કરે છે. ક્યાંથી આનંદ આવે છે? માટે પછી એને સમજાવવું પડે કે આ તું દોડાદોડ કરે છે, આનંદ લેવા જાય છે, એ આનંદ ત્યાં નથી, રામમાં છે. શ્રી રામ કૃષ્ણ કૃષ્ણ, ત્યાં પાછું ભાગે.
સમજાવી એને કે ત્યાં આનંદ છે, તું જ્યાં આનંદ શોધે છે ત્યાં આનંદ નથી. જો તને આનંદ જ જોતો હોય તો ભગવાનનું નામ લે. ભાગ્યું પાછું અભ્યાસ એને તું ગમતે. એટલે આમ મનને સાપેક્ષ રીતે ચંચળતામાંથી મુક્ત કરી શકાય. પણ ચલમ એટલે ચંચળ તો છે જ. એ તો સારું જ છે. કે વાત ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે મન ચંચળ છે એ તો સારું છે. જે એક જગ્યાએ સ્થિર થઈ જાય તો કેટલી ગડબડ થાય. એને પેલા હાથીને જોયો, હા, પેલા એક બેનને જોયો, હાથીને જોયો. હાથી એકદમ જાડો રહ્યો છે. પછી એક બેનને જોઈ, એ પણ એટલી મસ્ત છે. શું થાય? હાથી જેવી છે ના. હાથી ને બેન બધું ભેગું થઈ જાય. હે ને? જો ચંચળ ન હોય હાથીને જાય જતો જ પણ હાથીમાં સ્થિર થઈ જાય. પાછું બીજી વ્યક્તિ આવી બેન તો પછી કેવું લાગે કે સ્પષ્ટ સમજી શકાય નહીં. એ ચંચળ એટલે એ તો બરોબર છે, પણ આ ચંચળ એટલે મન પ્રધાનત્વાદ. ઓકે, પછી શબ્દ શું આવે છે? પુનઃ દૃશ્યમ. જો શબ્દ જોતા જો એ જ આપણને આ પ્રકારનો લિંગ શરીર એ આત્મા નથી એનો વિવેક કરાવે છે. એટલે કે છે ચંચલત્વાદ. પછી કે છે પુનઃ દૃશ્યમ. મમ ઇદમ શ્રોત્રમ મમ ઇદમ મનઃ ઇત્યાદિ અમત્તા આસ્પદેન. એટલે કે છે પહેલા તો દ્રશ્ય કેમ કીધું? તો કે દ્રશ્ય એટલા માટે છે કે આપણે કહે છે મારું કાન, મમ ઇદમ મનઃ. આ મારું મન કેવું છે? મારું મન ખૂબ સરસ છે. એવું પણ કે મારું મન સરસ છે, મારું મન ઉદાર છે, મારું મન ક્રોધી છે વગેરે. મારું મન, મારા કાન. હવે સાંભળવામાં બહુ મુશ્કેલી પડે છે. હા, શું કીધું? મારા કાન. મમતાસ્પદત્વેન એ મારા છે. એટલે મમતા મારું જે આપણે કહીએ એ કેવું છે? તરત જ ભેદ ઉભો થાય. મારું, આ મારું છે એટલે મારાથી જુદું છે. એટલે મારાથી જુદું છે એટલે ભેદ થઈ જ ગયો. એટલે હું નથી. જ્યારે એ લિંગ શરીર શું છે? દ્રશ્ય છે. કારણ કે એમ છે કે મન વગેરે પ્રધાન છે. એટલે જેમ આપણે કે મારું મન, મારું કાન, મારી આંખ. એટલે મારું જ્યારે કહેવામાં આવે છે ત્યારે એનાથી જુદું છે. લિંગ શરીર અનેક સંયુક્તમ. એમાં આપણે એક અર્થ આપો છે ને, એ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય વગેરેથી જોડાયેલું છે. અને આપણે કર્મેન્દ્રિય મારી છે એમ કહે છે. જ્ઞાનેન્દ્રિયને મારું છે, મારી છે. એટલે મમતાસ્પદત્વેન એ મારી છે માટે ભેદ આવ્યો. મારાથી જુદી છે, દ્રશ્ય છે. અને બીજું શું છે? ઉપસર્જન ભૂતમ આત્મનઃ. એ આત્માનું ઉપસર્જન છે. એટલે કે શું? ઉપસર્જન એક ઉપકારક છે અને ઉપકાર્ય. જે મારા ઉપર ઉપકાર કરે એ કહેવાય ઉપકારક. બરાબર? ઉપકારક. અને જેના પર ઉપકાર થાય છે એ ઉપકાર્ય. અહીંયા શું કહે છે? ઉપસર્જન ભૂતમ. આ લિંગ શરીર કેવું છે? આત્માને ઉપસર્જન ભૂતમ. એટલે કે એ ઉપકારક છે કે ઉપકાર્ય? કોણ મોટું? ઉપકાર્ય. જેના પર ઉપકાર થાય છે મોટું કે ઉપકારક છે મોટું? ઉપકારક મોટું છે. બેન જ કીધું. એટલે કે આ આપણને આ ટેબ્લેટ છે એ રેકોર્ડિંગ કરવામાં મદદરૂપ થાય છે. એ ઉપકારક છે એટલે મોટું. પણ જેનું ઉપર ઉપકાર થાય છે નાનું થઈ ગયું. હા, ઉપકાર્ય. કેમ? જો ઉપકારક ને ઉપકાર્યમાં ઉપકારક મોટું હોય કારણ કે ઉપકાર કરે છે. પણ એ બેમાંથી ત્યાગ કરવાનો તો કોનો ત્યાગ કરવો પડે? કોઈ એમ કીધું કે બે વસ્તુમાં તમારે એકનો ત્યાગ કરવો જ પડે એવું છે. એકને રાખો. તમે આપણે એરોપ્લેનમાં જાઓ, વજન વધી જાય, હા, પછી એમ કે કાં તો આને છોડો ને કાં તો તમે તો કોને છોડીશું? વસ્તુને છોડી દેવાના, ઉપકારકને છોડી દેવાના. એમ આ લિંગ શરીર કોણ છે? આત્મના ઉપસર્જન ભૂતમ. એટલે એને ઉપકારક છે. એટલે એનાથી જુદું છે. એટલે આ રીતે પણ આ લિંગ શરીર દ્રશ્ય છે, ઉપકારક છે અને મમતા રૂપે જોવાને જુદું છે. બે રીતે જુદું બતાવ્યો. એક તો આમ આત્મા અને લિંગ શરીર છે માટે
પરોક્ષ માટે એ આત્મા કહેવાનું લાયક નથી. અનેક દેહ સાથે જોડાયેલું છે માટે પણ એ આત્મા હોઈ શકે નહીં. ચલ છે એટલે ચંચળ છે, પછી દ્રશ્ય છે. એટલું જ નહીં, વિકારીત્વાદ. વિકારી એટલે પછી આદિ મહત્વ કેટલું છે કે છે. વિકારી આપણે ખબર છે કે જેમાં સતત પરિવર્તન આવે છે. લિંગ શરીરમાં સ્થૂળદેહમાં પણ પરિવર્તન આવે છે. જ્યારે તે વધતી વિપરિણામે તે રીતે લિંગ શરીરમાં પણ સતત વિકાર આવે છે. ઘડીકમાં મારી જાતને કહું છું કરતા છું, પછી શું કહું છું ભોગતા છું. ઘડીકમાં કહું છું સુખી છું, ઘડીકમાં કહું છું દુઃખી છું. બરાબર? એટલે શું થયું કે એ સતત પરિવર્તન આવે છે. વિકારીત્વાદ એક વસ્તુ નથી, વિકાર સતત થાય છે. અને મનના વિચારો પણ બદલાયા કરે છે. એટલા માટે પણ લિંગ શરીર કેવું છે? વિકારી ચ. એટલું જ નહીં, પછી શબ્દ શું કહે છે? અવ્યાપકમ. કેવું છે? એ વ્યાપક નથી, એટલે કે પરિચ્છિન્નમ. એ કેવું છે? મર્યાદિત છે. લિંગ શરીર છે એક સ્થૂળ દેહ સાથે જોડાયેલું છે, બધા દેહ સાથે જોડાયેલું નથી. એક લિંગ શરીર, સૂક્ષ્મ શરીર એક દેહ સાથે જોડાયેલું હોય ને, માટે કેવું છે? મર્યાદિત છે. એટલા માટે કેવું છે? અવ્યાપકમ, એટલે કે મર્યાદિત છે. પરિચ્છિન્નમ, પછી કે છે અસદ્રૂપમ. અવ્યાપકમ, અસદ્રૂપમ. અસદ્રૂપમ એટલે આત્મજ્ઞાનેક બાધ્યમ. અસદ્રૂપમ સૂક્ષ્મ શરીર. પહેલા તો સમજવાની જરૂર છે કે અજ્ઞાનની ઉપજ છે. એટલે અજ્ઞાનને આપણે ચકારમાં અજ્ઞાનને કારણ શરીર માન્યું કે અજ્ઞાનના લીધે જ આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની ઉત્પત્તિ થઈ છે. એટલે અજ્ઞાનની ઉપજ છે. એટલા માટે અસદ્રૂપમ એટલે અજ્ઞાન જ્ઞાનેક બાધ્યમ. જે અજ્ઞાનની ઉપજ છે અને એનો બાદ થઈ શકે ક્યારે? જ્ઞાનથી. અજ્ઞાન છે એનો બાદ કેવી રીતે થાય? જ્ઞાનથી. અને પછી નાશ થાય, એ પણ જોઈશું આપણે. અજ્ઞાનથી પેલા બાદ થાય છે અને પછી એનો નાશ થાય. કારણ કે અજ્ઞાનની ઉપજ માટે અજ્ઞાનની ઉપજ છે એટલે જ્ઞાનની પણ તમે જો, જ્ઞાનીને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પણ લિંગ શરીર હોય છે કે નહીં? જ્ઞાન થઈ ગયા પછી લિંગ શરીર રહે કે નહીં? તો કે હા. ક્યાં સુધી રહે? યાવત ન વિમુક્ષસે, એટલે કે જ્યાં સુધી પ્રારબ્ધ શરીર છે, પ્રારબ્ધ છે ત્યાં શરીર રહેવાનું છે, અને ત્યાં સુધી લિંગ શરીર પણ રહેવાનું જ છે. ત્યારે જ્ઞાની લિંગ શરીર છે કે નહીં? છે. પણ છતાં એ લિંગ શરીર કેવું છે? બાધર. એનો લિંગ શરીરનો બાદ થઈ જાય છે. લિંગ શરીરમાં જે કંઈ પરિવર્તન આવે, વિકાર આવે, તો એ નથી કહેતો જ્ઞાની કે હું છું. ખ્યાલ આવે છે? જ્ઞાન બાધ્યમ એટલે કે જ્ઞાની છે એ પોતે લિંગ શરીર જ્ઞાન પછી પણ ધરાવે ખરો. તરત ને તરત એ નાશ થતો નથી, કારણ કે પ્રારબ્ધ છે ત્યાં સુધી. અને એટલે કે વાંધો નથી. પ્રારબ્ધ હોય શરીર ટકે, જ્ઞાન પછી તો શું કરવાનું? બીજાનો ઉપયોગી થવાનું. અને પ્રારબ્ધ પૂરા થઈ જાય. સારું, પછી શું થાય ખબર છે? પછી આ સૂક્ષ્મ શરીર છે એનું બાદ થઈ ગયું જ્ઞાનથી. પછી જ્યારે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે સૂક્ષ્મ શરીર જેમાંથી જે કળામાંથી બન્યું હોય એ કળામાં મળી જાય. એટલે પછી એ સૂક્ષ્મ શરીરને બીજા સ્થૂળ દેહ સાથે સંબંધ બાંધવાનો આવતો નથી. એટલે જ્ઞાન બાધ્યપાત, એ જ્ઞાન દ્વારા એનો બાદ થાય છે અને પછી નાશ થાય છે. ઓકે, હવે શું આવે છે? તત્કથમ સ્યાત્ પુમાન અયમ. એ આ લિંગ શરીર એ કેવી રીતે આત્મા હોઈ શકે? અહીંયા ટીકાકારે આવે અત્ર ઇદમ આ ઉત્તમ. એક બીજો પ્રશ્ન નાના ઉઠાવે છે કે આ આત્મા છે એ જ્ઞાન
આત્મજ્ઞાનથી લિંગ શરીરનો બાદ થાય છે. પણ એક બીજું તો અમે અનુભવ કરીએ છીએ શું કે અદ્યપી લિંગ શરીર અધ્યાસેન આત્મનઃ. ખરેખર યાદ કરવાનું છે, લિંગ શરીર શું છે? એ આત્મા ઉપરનો અધ્યાસ છે. એટલે કે જ્યારે હું એમ કહું છું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, આ દુઃખી છું, એ જ્યારે કહીએ છીએ ત્યારે ખરેખર શું છે? એ ખરેખર તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે એક ધર્મ છે કરતા ભોગતા, સૂક્ષ્મ શરીરનો ધર્મ છે અને સ્થૂળ શરીર આયતન છે અને સૂક્ષ્મ શરીર શું છે? કરણ સાધન છે. જેમ આપણે કહીએ કે ઓફિસ એટલે મકાન એ ઓફિસ કંઈ પણ કામ કરવા માટે ઓફિસની જરૂર પડે એટલે મકાન એ આયતનમ છે. પછી વાઈફાઈની ને બધી જરૂર પડી કરણ છે, ફોન વગેરેની ટેબલ ફર્નિચરની એ કરણ છે. એ રીતે આ સૂક્ષ્મ શરીર શું છે? કરણ છે. એટલે કરતા ભોગતા એ બધા શું છે? એ ખરેખર સૂક્ષ્મ શરીરના ધર્મ છે. પણ અધ્યાસાત એટલે અધ્યાસના કારણે એટલે કોના પર અધ્યાસ? આત્મા ઉપર આ સૂક્ષ્મ શરીરનો અધ્યાસ થઈને હું મારી જાતને માનું છું કે હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું. એટલે કાં તો સૂક્ષ્મ શરીર સાથે અધ્યાસ કરીને અથવા સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કરીને અથવા તો ગમે તે શબ્દ વાપરી અહંભાવ કરીને હું કહું છું કે હું કરતા છું, હું ભોગતા છું. પણ ખરેખર એ શેના કારણે છે? અધ્યાસના કારણે છે. કેમ? જો આત્માનો સ્વભાવ કરતા ભોગતા હોય તો હંમેશા હું કરતા જ રહું. આમ તો કરતા પછી ભોગતા પણ ન બની શકાય, બરાબર? કારણ કે બદલાય છે. હું ક્યારેક કરતા છું તો ક્યારેક ભોગતા છું. અને બીજું કે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે કર્તૃત્વ કે ભોક્તૃત્વ, સુખીપણું કે દુઃખીપણું રહેતું નથી. એટલે એનો અર્થ એ બતાવે છે કે જે સ્વભાવ હોય ક્યારે જઈ શકે નહીં. જેનો સ્વભાવ ન એ જઈ શકે, બરાબર ને? ઘણી વખત આપણે વાત કરી છે કે સાકરનો સ્વભાવ છે મીઠાશ. એ તમે નીચે ઉત્તર ધ્રુવમાં જાઓ કે દક્ષિણ ધ્રુવમાં જાઓ, કોઈ પણ સાવ દુનિયાના છેવાડે પણ જઈને આપણે સાકર ખાઈએ તો મીઠી જ લાગે. હા, એને બોલવાની ભાષા જુદી હોય, બરાબર, દરેકની, પણ મીઠાશમાં તો કંઈ ફેર પડે નહીં કારણ કે એનો સ્વભાવ છે. એ રીતે જો આત્માનો સ્વભાવ કરતા ભોગતા વગેરે હોય તો એનો સ્વભાવ ક્યારે દૂર થાય નહીં? સુસુપ્તિમાં દૂર થાય છે. એટલા એ જ બતાવે છે કે એ અધ્યાસ છે. એ ખરેખર સાચું નથી. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખીત્વ, દુઃખીત્વ કેવું છે? આગંતુક છે. અને આપણે વાત કરીએ એ પ્રમાણે જે આગંતુક છે એ કાયમ રહે નહીં, એ આવાને જવાવાળું હોય. એટલે પણ અજ્ઞાનની આ ઉપજ છે અને એટલે એ દૂર થઈ શકે. જ્ઞાન બાધ્યત્વાત, જ્ઞાન દ્વારા એનો બાદ થાય અને જાણી શકીએ કે કર્મણી અકર્મણ્ય પશ્ચેત અકર્મણી ચ કર્મય. ચોથો અધ્યાય બહુ સુંદર શ્લોક છે કે જે જ્ઞાનને લીધે જુએ છે કે જ્યાં કર્મ થઈ રહ્યા છે ત્યારે કહે છે કર્મ થઈ રહ્યા નથી. કારણ કે પેલી આપણે વૃક્ષો દોડી રહ્યા છે, ખરેખર વૃક્ષ તો દોડતા નથી, પણ ટ્રેનમાં બેઠો છે અથવા તો હોડીમાં ત્યાં દૃષ્ટાંત આપે છે ભાષ્યકાર કે હોડીમાં બેઠવાના લીધે કિનારા પરના વૃક્ષોને દોડતા લાગે છે. એ રીતે શરીરમાં જ્યારે બેસે છે ત્યારે એને લાગે છે કર્મ કરું છું, પણ જ્યારે આત્મ સ્વરૂપમાં જાણે છે ત્યારે ખબર પડે કર્મણી અકર્મણ્ય પશ્ચેત. જ્ઞાન દ્વારા જે અધ્યાસ થયો હતો એનો બાદ થાય છે. હું કરતા છું, હું ભોગતા છું, સુખી છું, દુઃખી છું, તો કર્ણનો ધર્મ છે, લિંગ શરીરનો ધર્મ છે. અધ્યાસના કારણે એ હું તરીકે માનું છું. ઓકે, એટલે આ પ્રશ્ન કેમ કર્યો ખબર છે? કારણ કે આગળ વેદાંતિક કર્મકાંડમાં બતાવ્યું કે દેહ એ આત્મા કેવડાવવા લાયક નથી, કારણ કે દેહથી જુદું કોઈ છે. એટલે આપણે તો પછી જીવાત્મા આત્મા થયો ને આમ તો. એટલે તમે જો એને આત્મા કહેતા તો તમે કરતા ભોગતા થઈ ગયા.
એટલે તમારામાં દોષ તો આવ્યો ને એટલા માટે આ ચર્ચા કરી છે. ખ્યાલ આવ્યો? કર્તૃત્વ ભોક્તૃત્વ અમે એની ચર્ચા ક્યાંથી લાવ્યા? તો ટીકાકાર લાવ્યા છે. અને સાથે સાથે કહે છે વેદાંતિ નામ ચ કચિત અપી અપસિદ્ધાંત અન્યત્વ મંગલમ. એટલે વેદાંતિ માટે કોઈનું આપણે લીધું જે તમે જ્યારે સમજાવવા જાઓ એટલે તરત જ કે જો તમે કોને કર્મકાંડને મીમાંસા દ્વારા બતાવ્યું કે આત્મા દેહ આત્મા નથી, તરત લિંગ શરીરને બદલે જીવાત્માને આત્મા માની લીધો એટલે તમે કરતા ભોગતા બન્યા. તો કે ના ભાઈ, અમે તો વેદાંતિનું કામ એક જ છે કે જ્યાંથી જે વસ્તુ સારી હોય એ સમજાવવા માટે લઈ લે છે. મંગલમ. વેદાંતિ માટે કોઈ અપસિદ્ધાંત થતો જ નથી. વેદાંત બહુ સ્પષ્ટ છે, એમાં કોઈ ફેરફાર નથી. જાણે છે કે આત્મા શું છે. આત્મા ક્યારે લિંગ શરીર હોઈ શકે નહીં, કારણ કે એ અનેકની સાથે જોડાયેલો છે. દેહ સાથે ચલ છે, દ્રશ્ય છે, વિકારી પણ છે અને વ્યાપક નથી, અવ્યાપકમ. એટલે આત્મા વ્યાપક છે, એ ચલાયમાન નથી કારણ કે નિશ્ચલ છે, આકાશવત. એ દ્રશ્ય નથી, દ્રષ્ટા છે બધાના અને અવિકારી છે. માટે અમે જ્યારે લઈએ છીએ ત્યારે ફક્ત એટલું જ બતાવવા માટે કે આ દેહ આત્મા નથી. એટલે જ્યારે કોઈ પણ સિદ્ધાંત બીજાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો ત્યારે એમાંથી ગઈકાલે પણ આપણે વાત કરતી જો યાદ હોય તો એમાંથી જે સારું છે લઈ લેવાનું, બધું એક જ કે છે માનવાની જરૂર નથી. અપસિદ્ધાંત થતો નથી. અમારા માટે તો મંગળ છે. અને આગળ આનો ઉપસંહાર કરતા 40મા શ્લોકમાં કહે છે एवं देहद्वयात् अन्यः आत्मा पुरुष ईश्वरः सर्वात्मा सर्वरूपश्च सर्वातीतोऽहमव्ययः एवं आ रीते देहद्वय अन्य आत्मा. આત્મા કેવો છે? આ બે દેહથી અન્ય છે. એવમ એટલે આ રીતે. આ રીતે એટલે અત્યાર સુધી આપણને જે 31મા શ્લોકથી 38 અને પછી 39મા શ્લોકમાં એક શ્લોકમાં લિંગ શરીરની વાત કરી. 31થી આપણે જોયું પ્રમાણે યુક્તિ અને શ્રુતિ દ્વારા બતાવ્યું અને કર્મકાંડ દ્વારા પણ બતાવ્યું કે દેહ એ આત્મા કેવડાવવાને લાયક નથી. એ આત્મા કેવી રીતે હોઈ શકે? અને 40મા શ્લોકમાં બતાવ્યું લિંગ શરીર આત્મા હોઈ શકે નહીં, કારણ કે એ તો દૃશ્ય છે. લિંગ શરીર એ ચલ છે, વિકારી છે, વ્યાપક નથી અને અસદરૂપ છે, અજ્ઞાનની ઉપજ છે, માટે એ હોઈ શકે નહીં. આ રીતે દેહ દ્વય અન્ય. આ બે દેહથી અન્ય કોણ છે? આત્મા. અને આત્મા એટલે કોણ? જે સંતત, જે હંમેશા છે, તે સર્વનું અધિષ્ઠાન છે. તે એ આત્મા કેવો છે? પુરુષ. એટલે હવે આપણને આત્મા જ્યારે કીધું કે બે દેહથી અન્ય છે, તે આત્માનું શું સ્વરૂપ છે એ આપણને સંહારમાં કહે છે. એટલે કે છે પુરુષ. પુરુષ એટલે અહીંયા આગળ શું કીધું? પૂરી વસતી પુરુષ, જે આ નગરીમાં વસે છે. જેમ ગઈ વખતે ત્યારે વાત કરી હતી કે ભાઈ દેહ જોતો ખરો, આ દેહની અંદર રાજાની જેમ કે વસે છે. અહીંયા શું કહે છે? પૂરી સેતે ઇતિ પુરુષ. જે આ દેહરૂપી પુરીમાં જે રહેલો છે, સેતે એટલે કે શરીર અધિષ્ઠાતા. એ શરીરનો અધિષ્ઠાતા છે. આત્મા કોણ છે? પુરુષ. અને શરીરનો અધિષ્ઠાતા છે. તો એનો અર્થ થયો કે જીવ છે ને શરીરનો અધિષ્ઠાતા છે. શરીરમાં રહે છે. સેતે આ શરીરમાં પુરીમાં રહે છે પુરુષ, એટલે કે એ જીવ છે. તો કે ના, જીવ નથી. કે ઈશ્વર. એ કેવો છે? ઈશ્વર. ઈશ્વર એટલે શું? તો કે છે સર્વ નિયામક. ઈશ્વર કોને કે? જીવ હંમેશા કર્મને આધીન છે. જીવ હંમેશા કર્મને આધીન છે, એટલે કે પરતંત્ર છે. કર્મને
પરતંત્ર છે, ઈશ્વર છે તે કે જે સ્વતંત્ર છે, જે બધાનો નિયામક છે. ઈશ્વર કહીને શું કહે છે? જે નિયામક છે. એટલે તરત આપણે ઈશ્વર આવે ને એટલે તરત જ એમ કે એ જગતનું સર્જન કરે છે. તો હું ઈશ્વર છું ને જગતનું સર્જન કરી શકીશ. હું જ્યારે મને ખબર પડી કે હું ઈશ્વર છું એવું કહું તો જગતનું સર્જન કરી શકું ના? ભાઈ જગતનું સર્જન કરવાની જરૂર નથી. જગત અધિષ્ઠાનમ એ કીધું ને, અધિષ્ઠાનમ શરીર અધિષ્ઠાતા એટલે જગત અધિષ્ઠાતા. એટલે ટૂંકમાં ચેતન છે એ મર્યાદિત નથી, એ મર્યાદિત નથી માટે સ્વતંત્ર છે. એટલા માટે એ ઈશ્વર છે. અને જ્યારે ઈશ્વર કહીએ એટલે તરત કે તમે ઈશ્વર છો તો કે હા. તમે વેમ રાખો છો કે ઈશ્વર છું તો કે ભાઈ હું સર્જન કરી શકું છું એવું નથી કહેતો. હું કેવો છું? પરતંત્ર નથી. પ્રકૃતિથી હું પરતંત્ર નથી. આ બે દેહથી હું પરતંત્ર નથી. બસ એટલું કરો ને તોય બહુ થયું. અચ્છા તમે વેમ રાખો તો કે ના ના હું ઈશ્વર એટલા માટે છું કે પછી શબ્દ કયો છે? સર્વાત્મા. હું કેવો છું? સર્વાત્મા. જ્ઞાની કહે છે આ દેહનો જ આત્મા નથી. જો આ દેહનો આત્મા હોત, કારણ કે તરત તમે જીવ છો તો કે ના ઈશ્વર છું. તો ઈશ્વર છો એટલે તમે વેમ રાખો છો ખોટું. તો કે ના ના સર્વાત્મા એટલે આ દેહનો જ આત્મા છે. આ એક દેહનો આત્મા નથી. પણ હું કોણ છું? સર્વાત્મા. સર્વ દેહનો આત્મા છે. યસ્તુ સર્વાણી ભૂતાની. પછી શું છે એનું શબ્દ? આત્મૈવા બુદ્ધિજાનતઃ તત્ર કો મોહ કશ્યોકઃ. એટલે આ હું કેવું છું? સર્વાત્મા છે. એક દેહનો આત્મા નથી. હું તો સર્વ દેહનો આત્મા છું. એટલે કે જે કંઈ છે સર્વદેહનો આત્મા છે એટલે જે કંઈ છે મારા લીધે છે. બસ એવું તો કહી શકાય ને. એટલે કે બધાના સર્વાત્મા એટલે કે આ બધું જ હું છું. જે કંઈ છે હું છું અથવા બધું મારું છે. અને પાછો કેવો છું? સર્વાત્મા એટલે સર્વના સત્તા સ્મૃતિ પ્રદાતા. એ તો કહી શકાય ને. આ જે કાંઈ છે બધાને હોવાપણું અને સ્ફૂર્તિપણું પ્રદાન કરું છું. ઓહો, તમે એવા છો સર્વાત્મા. તો પછી શું થયું? તર્હિ અદ્વૈત હાનિ સ્યાત. કારણ કે તમે એટલે કે તમે જ્યારે કહો છો હું સર્વાત્મા છું, આ બધાનો આત્મા છે એટલે તમે આત્મા અને તમારાથી અછૂત એવું થયું ને. તમે બધાનો આત્મા છો, બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરો છો એટલે તમે એનાથી જુદા તો થયા. તમારે તો સિદ્ધાંત શું છે વેદાંતનો? અદ્વૈત. એને તો હાનિ થઈ ગઈ ને. તો કે ના. કેમ? સર્વરૂપ. જો એક એક શબ્દ કેટલા સરસ છે. સ્વરૂપશ્ચ. હું સર્વરૂપ છે. બધા જે કંઈ રૂપ છે, જે બધા દેખાય છે બધા રૂપ મારા છે. એટલે સર્વાત્મા છે એટલે સર્વનો આત્મા છું. તો કે તો પછી તમે એનાથી જુદા થયા તો બધા રૂપે મારા છે. અનાત્મા જેને કહે છે ને, આત્મા બધાનો આત્મા છું અને અનાત્મા એટલે મારાથી જુદું થયું તો કે ના અનાત્મા હું જ છું. એટલે સર્વ રૂપ સ્યાદ. હું બધાના રૂપ છે. ઓહો. તો એનો અર્થ એવો થયો કે બધા રૂપ તમારા છે. એટલે આ ચોરી કરે છે ચોર પણ તમે ને, આ ગુંડો પણ તમે ને, સારું તમે નહીં. હંમેશા આવું જ દેખાય આપણને. હા, ત્યારે સર્વાત્મા કહ્યું એટલે કે સર્વરૂપ. હા, એ બધા રૂપ મારા છે. તો કે તમે ચોરી કરનાર છો, તમે આવા છો. કારણ બધા રૂપ તમારા છે અને એક બધા રૂપ છે. એક આત્મા મરે તો બધા આત્મા મરી જેવું થઈ ને પછી તો ના. એટલે કે છે સર્વાતીત. તરત જ કે છે સર્વાત્મા સર્વરૂપશ્ચ સર્વાતીત. હું કેવો છું? સર્વાતીત. એવમ સતી વિકારી. એટલે જ્યારે સર્વરૂપને એટલે તમે વિકારી થઈ ગયા. કારણ કે વિકારી એટલે તમે બધા રૂપમાં તમે છો. એટલે તમે સારા પણ તમે, ગુંડા પણ તમે, ચોર પણ તમે. તમે ચોરી કરનાર થઈ ગયા તો કે ના હું કોઈ વિકાર મારા નથી. એટલે સર્વાતીત એટલે હું બધાથી અતીત છું. જેમ આપણે કહીએ કે આ ઘડામાં આકાશ છે એટલે આકાશ એટલે ઘટાકાશ એટલે પેલો અલ્પ આકાશ. પછી બીજો મોટો ઘડો હોય તો એ મોટો થાય એટલે સતત થાય કે એક ઘટાકાશને થાય કે હું કેટલો નાનો છું, આમાં કેટલું ભરાય, કંઈ નહીં. બીજો મોટો હોય તો એમાં કેટલી બધી વસ્તુ સમાય. એટલે મારે તો કોઈ વિસાત જ નથી. હું તો સાવ નાનો છું
અને આ કેટલો મોટો છે. કોણ? ઘટાકાશ. એક ઘટાકાશ અલ્પ માને પોતાને, બીજો પોતાને મહાન માને. તો જરાક દ્રષ્ટિ બદલાવી દો. દ્રષ્ટિ ઘટાકાશની ઉપરથી આકાશ ઉપર લઈ જઈએ તો ઘટાકાશ છે કે આ ઘડો ક્યાં છે? ઘટાકાશ અંદર છે તો કે ના, આકાશમાં આ ઘડો છે. બીજો ઘડો પણ ક્યાં છે? આકાશમાં. અને આકાશ કેવો છે? આ ઘડાથી એને મર્યાદિત કરી શકાય નહીં. જ્યાં સુધી ઘડાની ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી ઓલો માને છે હું ઘટાકાશ છું, હું અલ્પાકાશ છું, હું મહાકાશ છું. પણ જ્યાં દ્રષ્ટિ આપણી ફરી ગઈ, આકાશ તરફ ગઈ, તો કે આકાશ તો સર્વવ્યાપ છે, એને કંઈ સ્પર્શતો જ નથી, કોઈ એ મર્યાદિત બની શકે જ નહીં. એમ જ્યારે તે છે તું આટલાથી મર્યાદિત થઈ ગયો, તું ચોર બની ગયો, સર્વરૂપસ્ય, તો કે ના, સર્વાતીત, હું તો બધાથી અતીત છું. કેમ? હું ચૈતન્ય છું. માટે જેમ એક અભિનેતા છે, એ કેવો છે? એને એક જ ઓલામાં આપણે ખબર છે નાટકમાં એને 3 વેશ લીધા. પેલા અંકમાં રાજા બન્યો હોય, પછી બીજા અંકમાં પ્રધાન બન્યો, ત્રીજા અંકમાં ભિખારી બન્યો. અને બધા પ્રકારના અનુભવ કરવા પડે. રાજા હોય ત્યારે મહાન લાગે, અને પછી ભિખારીનો વેશ લે ત્યારે માનવી પડે. પણ એ કેવો છે? સર્વ રૂપ, એ બધા જ રૂપે છે. સર્વમાં વ્યાપક પણ છે. જો સર્વાત્મા એ રાજાનો, પ્રધાનનો અને ભિખારીનો આત્મા. સર્વાત્મા અને પછી સર્વરૂપ છે. બધા રૂપ એના છે, પણ છતાં એ એકે રૂપમાં મર્યાદિત નથી. એ રાજાનો વેશ ભજવે છે ત્યારે પણ એ રાજા નથી, જાણે છે. એ પ્રધાનનો વેશ ભજવે છે બીજા અંકમાં, ત્યારે પણ જાણે છે કે પ્રધાન નથી અને હું ભિખારી પણ નથી. અને સર્વાતીત, એ આત્મા કે છે, આત્માની ચૈતન્ય, એ ચૈતન્ય કહે છે કે હું બધા રૂપમાં, બધામાં હું પ્રગટ થઈ રહ્યો છું ચૈતન્ય રૂપે, પણ છતાં હું મર્યાદિત નથી થયો. કોઈ પણ દેહથી હું મર્યાદિત નથી, માટે હું પરતંત્ર નથી. ખ્યાલ એટલે હું ઈશ્વર છું. હું બધા દેહમાં પ્રગટ થઉં છું ત્યારે પણ હું એનાથી મર્યાદિત નથી, માટે ઈશ્વર છું. કેમ? કારણ કે સર્વાતીત, બધામાં પ્રગટ થઉં છું ત્યારે પણ હું બધાથી અતીત. બહુ મોટું રહસ્ય છે. આ જ વેદાંતનું રહસ્ય છે. શું છે? વેદાંત કહે છે કે હું બધામાં પ્રગટ થઉં છું, છતાં હું કશાથી વેપારમાં થયો નથી. હું કશાથી બંધાતો નથી, ક્યાંય બંધાતો નથી. ક્યાંય એના પરથી કોઈ વસ્તુ મને પ્રભાવિત કરી શકે નહીં. આ બહુ મોટું રહસ્ય. કોઈ મને દૂષિત કરી શકે નહીં. જેમ દોરડું સર્પ, રજ્જુ સર્પ કહીએ તો રજ્જુ સર્પમાં બધે વ્યાપ્ત છે, પણ છતાં એ સર્પ એને ક્યાંય દૂષિત કરી શકે નહીં. એમ આત્મા, હું જે ચૈતન્ય, જે સતત છે, સર્વનું અધિષ્ઠાન છે, એ સર્વાત્મા હોવા છતાં, સર્વરૂપ હોવા છતાં કેવો છે? સર્વાતીત. ઓકે, આ સર્વાતીત છે. તો પછી જો તમે એમ કહેતા હોય કે સર્વાત્મા છે, સર્વનો આત્મા છે, બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, તેનો અનુભવ કેમ નથી થતો? જો બધાનો આત્મા હોય તો આત્મા એટલે પરમસ, જે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એ એટલે ઈશ્વર છે. બરાબર? આત્મા કો ને ઈશ્વર કો, પરમાત્મા કો એક જ છે શબ્દ. તો એનો અનુભવ કેમ નથી થતો? તો કે છે થાય છે. ક્યાં? તો કે છે સર્વાતીતો અહમ અવ્યય. જે અહમ રૂપે જે સ્ફુરે છે એ જ ઈશ્વર છે. જે સત્તા સ્ફૂર્તિ બધે આપે છે, ક્યાંય રીતે પ્રગટ થાય છે? તો કે અહમ રૂપે. અહમ એ ભગવાન છે. ના, અહમ ભગવાન ન હોય. કૃષ્ણ રૂપે કેમ નથી દેખાતો? દેવી રૂપે મારે તો ગાયત્રીના દર્શન કરવા છે, એ રૂપે દર્શન નથી થતા. જો તારા મનમાં ઈશ્વર એક મુરલી મનોહર હોય, કોદંડ પાણી હોય કે દેવી એ હોય, તો પછી એની આરાધના કર. આપણે જે ઈશ્વર માટે ખ્યાલ ધરાવતા હોઈએ એ પ્રકાર આરાધના કરતો દર્શન મળશે. એમને નહીં મળે, પણ કે એના દર્શન કરીએ તો જ આનંદ આવે ને. તો તે સારી વાત છે. મુરલી મનોહરના દર્શન કરવા છીએ
તો એની આરાધના કરો. જેમ શત્રુપાને મનુએ કરી હતી, કરો એ રીતે આરાધના. કેવી આરાધના કરી હતી? મારા ત્યાં પુત્ર રૂપે ભગવાન તમે અવતરો, સચ્ચિદાનંદ પરમાત્માને કહે છે હું આવું, પણ એના માટે એવી આરાધના કરવી પડે. એના માટે એમ કહે છે તમે કંઈ ભજન ગાતા હોય છે ને એને બોલાવો તો ખરા, તો એ આવીને જમશે તમારે, પણ એવું બનવું પડે. યશોદા અને નંદ બાપા બનવું પડે તો આવે માખણ ખાય. એટલે તમને જો એવી ઈચ્છા હોય તો એ કરો. ભગવાન કે હું આવીશ તો તમારી ઈચ્છા પૂરી કરીશ, પણ એની આરાધના કરવી પડે. બધું છોડીને મનુને શત્રુપા રાજ્ય છોડીને જતા રહ્યા અને કેટલી આરાધના કરી, કેટલી તપસ્યા કરી. એટલે એમને આનંદ આપ્યો ભગવાને આવીને દશરથ અને કૌશલ્યા માતાને, પછી બધાને એમના બીજાઓ પણ આનંદ આપે. પણ સાથે સાથે ભગવાન કે તમને બોલાવ્યો તમારે બીજું કામે કરી લેશો. કારણ કેટલા વર્ષોથી મુનિઓ તપસ્યા કરી છે, વનમાં જઈને દર્શન આપ્યું. 14 વર્ષનો વનવાસ લઈને બીજા કામ કરી આવ્યા મહારાજ. ઋષિ મુનિઓને દર્શન આપ્યા, રાક્ષસોનો વધ કર્યો અને પાછા પરિવાર આવીને બધાને અયોધ્યાવાસીને બધાને આનંદ આપ્યો. કારણ કે મને તો એવા પરમાત્મા ગમે જે મને આનંદ આપે, જેના દર્શન કરવાથી મને આનંદ આવે. એટલે મને તેવા ગમે, તો એની આરાધના કરો. પણ એક પ્રશ્ન તો કરો કે મને એ, કારણ કે એ परमात्मा गमे, निर्गुण परमात्मा की तुम्हारे ब्रह्म में कुछ आनंद है क्या? ब्रह्म क्या करते हैं લોકો આવું થાય. એટલે બ્રહ્મને જાણવાથી શું થાય? બ્રહ્મ બનવાથી શું થાય? બ્રહ્મને જાણવું તો નિર્ગુણ છે, એનામાં તો કોઈ ગુણ છે નહીં. તો મુરલી મનોહર, રામચંદ્ર, હા તો એની આરાધના કરો પ્રભુ, એની આરાધના કરો. પણ એ કરવા માટે બધું છોડવું પડે, વૈરાગ્ય જોઈએ, આરાધના કરવી છે. પણ પ્રશ્ન એ થાય એમ કે લોકો કહે ને અમે સાકર ખાવી નથી, સાકર બનવું નથી, પણ સાકરનો સ્વાદ રાખવો છે. પણ એ સાકરમાં મધુરતા છે કે નહીં? બ્રહ્મ એટલે શું? સત, ચિત્ત અને આનંદ. એટલે આમાં આનંદ છે કે નહીં? બ્રહ્મમાં આનંદ છે કે નહીં? તો એ બનવાથી આનંદ મળે કે શું થાય? આનંદ જતો રહેશે. કારણ કે લોકોને ડર છે કે બ્રહ્મ બનવાથી એ આનંદનો તો અનુભવ ન થાય ને. એ આનંદ સ્વરૂપ છે, માધુર્ય સ્વરૂપ છે, એ જ પ્રેમ સ્વરૂપ છે. જેમ કૃષ્ણ મધુર છે, પ્રેમનો સાગર છે, એ બ્રહ્મ એ જ છે. હા, પણ એના માટે આપણે ઈશ્વર માટેનો ખ્યાલ પહેલા સમજવો જોઈએ. તો એના માટે એક રમણ મહર્ષિની વાત કરીને આપણે અટકીશું. રમણ મહર્ષિજી શું કહે છે? ભેદ ઉપદેશારમ ભેદ ભાવના સોહમિત્ય સૌ ભાવના વિદા પાવની મતા ભાવના અભિદા 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 ભાવના પાવની મતા. જો મારે દર્શન કરવા છે મારાથી જુદા તો કંઈ વાંધો નહીં, પણ અભિદા ભાવના ઈશ્વર મારાથી અન્ય નથી. આત્મા પરમાત્મા કો એ અહમ રૂપે સ્ફુરી રહ્યો છે. શું કહે છે? કેમ દર્શન થતા નથી? તો કે અહમ રૂપે એ સ્ફુરી રહ્યો છે. બસ એને જાણીને કે એ સચ્ચિતન આનંદ છે, આનંદ સ્વરૂપ એ છે. જેને હું કહીએ છીએ એ આનંદ સ્વરૂપ છે. એટલે હું એ રીતે આરાધના કરું કે મારે આજે હું રૂપે સ્ફુરી રહ્યો છે, એ જ મારો આત્મા છે, એ જ બ્રહ્મ છે, એ રીતે જાણવું છે. તો પછી એ રીતે એ પ્રકારની આરાધના થાય ને. અને મારાથી જુદા છે એટલે જરૂર તો એ થાય, પણ ઓલું આવીને જતા રહેશે, દર્શન આપીને એ જતા રહેશે કે ખરા? એ જતા રહી શકે ખરે, પણ આ અહમ ક્યારે જાય નહીં. અભિદા ભાવના પાવની મતા એ ક્યારે જઈ શકે નહીં. અને એટલા માટે કહે છે કે તું નક્કી કર. અને પછી શબ્દ છે અવ્યય, એ પણ આપણે જોઈશું. તો અહીંયા આપણે અટકીએ. ના, ગુરુ કરવામાં વાંધો નથી, જબરદસ્ત સમય છે. એટલે કહે છે અહંકાર રૂપે અહમ રૂપે છે. એટલે અહંકાર છે, અહંકાર નહીં, અહમ રૂપે છે. અહંકાર છે એમાંથી પણ અહમને કાર્ય કાઢી નાખવાનો છે. જેમ રમણમાં શીખે છે અહમ પતિતિ નીચ વિચારણમ, જે અહમમાં પણ જે અંશ નાશવાન છે, જે
એને દૂર કરો, એટલે કારને, દ્વેષને દૂર કરી દો. અહમમાં બે અંશ છે, એક આત્મા અંશ છે અને બીજો પ્રકૃતિ અંશ છે. એક ઇદમ છે અને એક અહમ છે. હું જ્યારે કહીશ ત્યારે હું છું, બરોબર, પણ હું આ છું, હું કરતા છું, હું ભોગતા છું, હું સારો છું, હું ખરાબ છું. એ ખરાબ સારો બધા કેવા છે, એને તમે દૂર કરો તો બાકી શું રહેશે? હું. એ હું છે એ આત્મા છે. એટલે આજે વાત કરી કે તમે સર્વાત્મા સર્વરૂપશ્ચ સર્વતીત કહો છો, પણ છે ક્યાં? એને કેવી રીતે કહ્યું? અહમ અહમ રૂપે. અને પાછો કેવો છે? અવ્યય, એટલે કે જેનો ક્યારેય નાશ થતો નથી, હંમેશા રહે છે. એ રીતે અહીંયા આપણને પહેલા બે આત્મા બે દેહથી અન્ય છે, અને આત્મા કેવો છે? તો કે એ જ આત્મા પુરુષ છે, ઈશ્વર છે એટલે સ્વતંત્ર છે, અને સ્વતંત્ર છે એટલે ઈશ્વર છે, સર્વાત્મા છે, સર્વનો આત્મા છે, એ સર્વરૂપ છે, અને છતાં એકે રૂપથી મર્યાદિત થયો નથી, માટે સર્વાતીત છે. એ જ અહમ તે સ્ફુરી રહ્યો છે, અને એ જ આત્મા અવ્યય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.